એટલે શું? જલારામ બાપા, બગદાણા નરેશ, બાપા સીતારામ જેવા અનેક લોકોએ મોજને પ્રાપ્ત કરી છે મિત્રો. પણ આ મોજ પ્રાપ્ત કરવી એટલે શું છે મિત્રો? ખરેખર મોજનો જ્યારે તમે અર્થ સમજી જાઓ છો ને ત્યારે તમે મોજને પ્રાપ્ત કરો છો મિત્રો. તો આજે આપણે જાણીશું કે મોજ એટલે શું. એટલે આ વિડીયો સંપૂર્ણપણે જોજો, સ્કીપ ન કરતા, કારણ કે બહુ જાણકારી સભર આ વિડીયો છે મિત્રો. તમે તમારા મિત્રો સાથે પણ શેર કરજો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો ને તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં દીધેલ નાનકડું બેલ આઇકોનનું બટન જરૂર દબાવજો, જેથી કરીને તમને આ માહિતીસભર વિડીયોઝ મળતા રહે. વીરપુરવાળા જલા જોગી થી માંડી અને બગદાણા નરેશ, બાપા સીતારામ, આ બધાએ મોજને પ્રાપ્ત કરી છે મિત્રો. ઘણી વાર એમ કહેવામાં આવ્યું છે, આપણા સનાતન સંસ્કૃતિમાં એમ કહેવામાં આવ્યું છે કે અતિથિ દેવો ભવ. શું છે અતિથિ દેવો ભવનો મતલબ અને કેવી રીતે તમે આ મોજને પ્રાપ્ત કરો એ હું આજે આ કહેવાનો છું મિત્રો. અને સૌથી પહેલાં હું તમને કહું કે મોજ શબ્દ જ્યારે તમે લખો છો ને ત્યારે તમે એને પાછળથી વાંચો સાહેબ. જમો થાય છે. જલારામ બાપાએ એના ત્યાં જેટલા પણ આવતા બધાને કહેતા કે જમીને જાજો, જમો જમો જમો. એવી જ રીતે બાપા સીતારામ, બગદાણા નરેશે પણ એ જ કીધેલું છે કે જમો. જ્યારે તમે કોઈક માણસને તમે પ્રેમથી જમાડો છો ને સાહેબ, ત્યારે મોજ તમારા ઘરના દરવાજેથી પ્રવેશ કરી અને તમને ખરા અર્થમાં મોજ કરાવે છે મિત્રો. ત્યાં સિવાય મોજ નથી થતી, કારણ કે આપણા સનાતન સંસ્કૃતિમાં એમ કહેવામાં આવ્યું છે કે અતિથિ દેવો ભવ. એટલે મિત્રો, મોજનો જો સાચો આનંદ તમને માણવો હોય ને તો તમારા ઘરે કોઈ પણ અતિથિ આવે, યાર રસ્તામાં તમને કોઈ ભૂખ્યો દેખાય તો એને પ્રેમથી જમાડજો, જમો કહેજો મિત્રો. ખરા અર્થમાં તમને મોજ મળશે મિત્રો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, વંદે માતરમ.